અમરનાથ યાત્રાએ જવા ઇચ્છુક યાત્રાળુઓ માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી સુરતમાં શરૂ થઈ ગઈ છે। શહેરની સિવિલ હોસ્પિટલ અને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। અમરનાથ યાત્રા પર જવા માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે, જેના માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે। સુરતમાં આ સર્ટિફિકેટ મેળવવા માટે આજથી નવી સિવિલ હોસ્પિટલના જૂના MICU વિભાગમાં અને સ્મીમેર હોસ્પિટલ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 13 વર્ષથી નાના બાળકો, 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓને આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં। આ ઉપરાંત જે વ્યક્તિઓએ બાયપાસ સર્જરી કરાવી હોય અથવા હૃદયમાં સ્ટેન્ટ મુકાવ્યા હોય તેમને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં। ગત વર્ષે સુરતમાંથી 4100થી વધુ યાત્રાળુઓએ આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા હતા। આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે। સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ભરત ચાવડાએ જણાવ્યું હતું કે તમામ જરૂરી તપાસ અને આ સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે। અમરનાથ યાત્રા માટે ફિટ રહેવા ઇચ્છુક લોકો આ સુવિધાનો લાભ લઈ શકે છે। મારું નામ અનિલ રાણા છે। મારું રહેવાનું બેગમપુરા રાણા શેરી માં રહેવાનું છે। અત્યારે અમે આવ્યા છે અહીંયા જે અમરનાથ 2025 ની યાત્રા શરૂ થવાની છે એના માટે અમારે હેલ્થ સર્ટિફિકેટ લેવા માટે અમે આવ્યા છે। કઈ પ્રકારની વ્યવસ્થા એવી છે કે અહીંયાથી તમારે પહેલા ટોકન લેવી પડશે। આપણા જે ડોક્યુમેન્ટ છે જેમ કે આધાર કાર્ડ છે, તમારા પછી ફોટા છે અને જે ફોર્મ એ લોકો જે અમરનાથ સાઇન બોર્ડે જે પાડેલા છે એ ફોર્મ અમારે બાકી લાવવાના, પછી બધા ડોક્યુમેન્ટ્સ અહીંયા મૂકવા પડે।